અમરેલીમાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે। ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા દ્વારા આજે અમરેલીના સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રેસ કોન્ફરન્સમાં મનોજ સોરઠિયાએ જણાવ્યું કે અમરેલીમાં 25 માર્ચે આપની જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું છે। રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પંજાબ સીએમ ભગવંત માન ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પડઘમ વચ્ચે રાજકીય પક્ષો સક્રિય બન્યા છે। આમ આદમી પાર્ટી આવતીકાલે અમરેલીથી ચૂંટણી પ્રચારનો શ્રી ગણેશ કરશે। આ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અમરેલીમાં એક જંગી સભાને સંબોધશે। પાર્ટીએ અગાઉ 445 જેટલા ઉમેદવારોના નામ જાહેર કરીને રાજકીય માહોલ ગરમાવ્યો છે। આ સભા અમરેલી શહેરમાં નવા માર્કેટિંગ યાર્ડ પાસે યોજાશે। બપોરે 3 વાગ્યે શરૂ થનારી આ સભામાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ઉપરાંત ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા સહિતના આપના નેતાઓ ઉપસ્થિત રહેશે। ચૂંટણી જાહેર થાય તે પહેલા આ સભા દ્વારા પ્રચાર કરવામાં આવશે। સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આપના મુખ્ય લક્ષ્યાંકમાંનો એક જણાઈ રહ્યો છે। વર્ષોથી અમરેલી ચૂંટણીઓમાં સૌરાષ્ટ્રનું રાજકીય કેન્દ્ર બિંદુ રહ્યું છે। આવતીકાલે અમરેલી જિલ્લામાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહી સરકાર સામે આક્ષેપો કરીને ચૂંટણીનું રણશીંગું ફૂંકશે। ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાએ જણાવ્યું કે અમરેલીમાં અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રીની પ્રથમ જંગી સભા છે। તેમણે આ સભાને પરિવર્તનનો વિશ્વાસ ગણાવી અને કહ્યું હતું કે ભાજપના અત્યાચારમાંથી મુક્તિ અપાવશે। આ સભામાં આપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને આસપાસના જિલ્લાના લોકો પણ હાજર રહેશે। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં 22 તારીખે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિતના ભાજપના નેતાઓએ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર વિકાસ કાર્યોને લઈને સભા કરી હતી। હવે આપના દિગ્ગજ નેતાઓ માર્કેટિંગ યાર્ડની બાજુમાં સભા યોજીને રાજકીય ગરમાવો વધારશે। લગભગ હમણાં ટૂંક સમયમાં જાહેર થવા જઈ રહી છે અને આજે ખુશી સાથે આમ આદમી પાર્ટીએ પણ પોતાની 445 જેટલા ઉમેદવારોની પહેલી યાદી આજે જ્યારે જાહેર કરી છે ત્યારે આનંદની વાત છે કે એક નવી પાર્ટી, નાની પાર્ટી આમ આદમી પાર્ટી સતત ગુજરાતમાં લોકોનો અવાજ બની રહી છે, લોકોના મુદ્દાઓ પર લડી રહી છે। ત્યારે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એકલા હાથે ગુજરાતમાં પ્રથમવાર કોઈ એક નાની પાર્ટી, નવી પાર્ટી ગુજરાતમાં લડી રહી છે। આમ આદમી પાર્ટી તમામ 12,000 સીટો ઉપર ઉમેદવાર ઉતારવા જઈ રહી છે અને એના માટે અમે સતત છેલ્લા 1 વર્ષથી ગ્રાઉન્ડ ઉપર રહી સંગઠનને મજબૂત કરવાનું કામ, સાથે સાથે નવા યુવાનો રાજનીતિમાં આવે, નવા લોકોને પ્રતિનિધિત્વ કરવાની તક મળે એના માટે સતત સક્રિય રીતે અમે કામ કર્યું છે। આજે ચૂંટણીઓ જાહેર થવાની છે ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના હરમન પ્યારે મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ ગુજરાત આવી રહ્યા છે અને એમની ગુજરાતની અંદર 3 દિવસની વિઝિટ છે, જેમાં આપણે ત્યાં અમરેલી ખાતે પહેલી ભવ્ય મોટી સભા, આમ જોવા જઈએ તો ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો અમરેલીમાં બહુ મોટો કોઈ કાર્યક્રમ હોય એવો પહેલો કાર્યક્રમ છે। ખૂબ મોટી સંખ્યામાં અમરેલી અને સ્થાનિક આસપાસના વિસ્તારમાંથી લોકો સાથે અમરેલીની અંદર નવા માર્કેટિંગ યાર્ડ પાસે આગામી 25મી તારીખે એટલે કે આવતીકાલે 3 વાગે એક ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે। આ સભા ગુજરાતની અંદર પરિવર્તનનો વિશ્વાસ છે। પરિવર્તનના વિશ્વાસ સાથે આ સભા જે છે એ પરિવર્તનનો સંદેશ લઈ અને ગુજરાતની અંદર, ગુજરાતની રાજનીતિની અંદર નવા લોકોને, નવા ચહેરાઓ, નવી રાજનીતિ અને જે ભાજપ છેલ્લા કેટલાય વર્ષોથી ભ્રષ્ટાચાર અને પોતાના સ્થાપિત હિતોને મજબૂત બનાવી ગુજરાતની સત્તા ઉપર બેઠી છે ત્યારે ગુજરાતને ભાજપની ગુલામીમાંથી અને ભાજપના અત્યાચારોમાંથી મુક્ત કરવાનું આ આંદોલન જે છે એની શરૂઆત જે છે થઈ રહી છે। અમરેલી ખાતે માન્ય ભગવંત માન સાહેબ સાથે કેજરીવાલજી, આમ આદમી પાર્ટીના નેતાઓ ઈશુદાનભાઈ ગઢવી, ગોપાલ ઇટાલિયા અને તમામ પ્રદેશ નેતૃત્વ જે છે ઉપસ્થિત રહેવાનું છે અને આમ આદમી પાર્ટીના તમામ સમર્થકો અને કાર્યકર્તાઓ જે છે એ સમગ્ર અમરેલી જિલ્લા, આસપાસના જિલ્લાઓમાંથી ઉપસ્થિત રહેવાના છે। તો આપ સૌના માધ્યમથી ગુજરાતની અંદર આજે પરિવર્તનની શરૂઆત છે એમાં સૌનો સહકાર મળે, સૌ સુધી આ વાત પહોંચે, છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી વાત પહોંચે